વટાણના કાપડિયા હેલ્થ ક્લબ પાસે ધોળે દિવસે 4 બદમાશોએ 1 કિલો સોનાના બિસ્કિટની લૂંટ કરી કારમાં ભાગી છૂટ્યા હતા। આ લૂંટમાં ક્રાઇમ બ્રાન્ચે 4 લૂંટારુઓને વડોદરા હાઈવે પરથી પકડી પાડી તમામ મુદ્દામાલ કબજે કર્યો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી મુજબ જ્વેલર્સના માલિક સંજય જૈને 2 કર્મચારીઓને 100 ગ્રામના સોનાના 10 બિસ્કિટ આપવા મંગળવારે બપોરે ભટાર કાપડિયા હેલ્થ ક્લબ પાસે મોકલ્યા હતા। મોટરકારના નંબર આધારે કર્મચારી મદનલાલ શાહનું નામ આપ્યું હતું, પરંતુ તેઓ એક મહિલા સાથે બહાર ઊભા હતા। દરમિયાન કારમાં બેઠેલા શખ્સે સોનાના બિસ્કિટ ચેક કરી ચેક આપવાની વાત કરી હતી। કર્મચારી ચેક લેવા ના પાડી અને કર્મચારી પણ કારમાં બેસી ગયો હતો। એટલામાં બીજા એક શખ્સે આવી કર્મચારીને ધક્કો મારી સોનાની લૂંટ ચલાવી 3 યુવકો ભાગી છૂટ્યા હતા। કર્મચારી તાત્કાલિક માલિકને જાણ કરતા માલિકે દોડી આવી પોલીસને જાણ કરી હતી। બીજી તરફ ખટોદરા પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પણ લૂંટ મામલે તપાસમાં જોડાઈ હતી અને વડોદરા હાઈવે પરથી કારમાં ભાગી જડેલા 3 લૂંટારુઓ રોહિત, સૌરભ અને મોહિતને ઝડપી પાડી તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની કિંમતનો 1 કિલો સોનું કબજે કર્યું છે। તારીખ 30મી મેના રોજ ખટોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાપડિયા હેલ્થ ક્લબની સામે એક બનાવ બનવા પામેલ હતા, જેમાં ખરેખર 1 કિલો સોનાની લૂંટ થયેલી। આ બાબતે તાત્કાલિક ખટોદરા પોલીસે ગુના રજીસ્ટર કર્યા। તમામ બાકી બ્રાન્ચોને, ક્રાઇમ બ્રાન્ચને આ કામે તાત્કાલિક એક્ટિવેટ કરવામાં આવ્યા। તમામ ગુનેગારોને પકડવામાં અને સંપૂર્ણ મુદ્દામાલ રિકવર કરવામાં પોલીસને સફળતા મળેલ છે। ખરેખર આરોપીઓ જે 4 અટક થયા છે, 4 ઇન્દોરના રહેવાસી છે। પહેલો છે દેવેન્દ્ર કૈલાશ નરવરિયા, આ નગર બાણગંગા કોલોની ઇન્દોરના રહેવાસી છે। બીજો મોહિત રાઘવેન્દ્ર વર્મા, જેની ઉંમર 21 વર્ષની છે। ઇન્ટરેસ્ટિંગ વાત છે કે આ મોહિત રાઘવેન્દ્ર વર્માની 2018માં આઈઆઈટી ખડગપુરમાં એડમિશન પણ થયા। 1 વર્ષ ત્યાં ભણેલો પણ પારિવારિક પરિસ્થિતિના કોઈ પણ કારણસર ત્યાંથી છોડીને પાછો આવ્યો છે। ત્રીજો સૌરભ મુકેશ વર્મા, આ પણ કેસરબાગ રોડ ઇન્દોરનો રહેવાસી છે। અને પિયુષ મોહનલાલ યાદવ, આ પણ ગોયા કોલોની કેસરબાગ ઇન્દોરના રહેવાસી છે। આ 4 જણા ઇન્દોરથી સુરત આવ્યા હતા, કેમ કે એક મહિલા છે જેને એને વાત કરી કે સુરતમાં કોઈ ભાઈ બિલ વગરના સોનું વેચવા ઈચ્છે છે। આ લોકોની પ્લાનિંગ એવી હતી કે આ ધંધા કરીએ કે બિલ વગરના લઈએ અને માર્કેટમાં વેચીએ તો જે જીએસટીનો ચોરીનો ભાગ છે આ લોકોને બચત બનશે। આ મહિલાએ આ લોકોના સંપર્ક કરાયા। વેચનાર જે સુરતનો છે અને ખરીદનાર આ 4 જણા જે ઇન્દોરથી આવ્યા હતા। કેમ કે આ લોકો સીસીટીવી કેમેરામાંથી બચવા ઈચ્છતા હતા, એટલે શોરૂમમાં ના ગયા, બહાર બોલાયા અને બહાર આવ્યા પછી આ સોનું જ્યારે લઈને ગયા તો ગાડીની બાજુમાં વેચનાર ઊભો હતો, એટલે ફરિયાદી એને ધક્કા મારીને આ લોકો આ ગોળ લઈને ભાગી ગયા હતા। પોલીસમાં જાણ કરવામાં આવી, પોલીસ તાત્કાલિક એક્ટિવેટ થઈ 4 આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવી છે। એની પાસેથી સોનાના બિસ્કિટ 10, વજન 1 કિલો, જેની કિંમત લગભગ 65 લાખ રૂપિયા છે, સ્વિફ્ટ ડિઝાયર કાર અને 3 મોબાઈલ ફોન, આ તમામ રિકવર કરવામાં આવ્યા છે। આ પ્રકારની ડીલિંગ આ ગેરકાયદેસર તો છે જ, સાથે સાથે આમાં આ પ્રકારનો રિસ્ક પણ છે। તો તમામ જ્વેલર્સને, તમામ વેપારીઓને અમારી રિક્વેસ્ટ આ છે કે કાયદેસર ધંધા કરો। આ પ્રકારની કોઈ વાત કરતા હોય કે બહાર આવીને સોનું બતાવો, તો આ બહુ રિસ્કી બાબત છે। આમાં લાગતી વળગતી એજન્સીઓને પોલીસ દ્વારા જાણ પણ કરવામાં આવશે અને મને આશા છે કે આ કેસ થકી તમામ વેપારીઓ સુધી આ મેસેજ લાઉડ એન્ડ ક્લિયર જશે કે ગેરકાયદેસર કોઈ ધંધા કરશો તો આમાં ભયંકર રિસ્ક છે।
આમાં કોઈ ફાયદા કોઈને મળવાના નથી. પોલીસની ખટોદરા પોલીસ ટીમે જે સ્વિફ્ટલી કામગીરી કરી, તાત્કાલિક ગુના રજીસ્ટર કર્યા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે બધી રીતે યુક્તિ પ્રયુક્તિ વાપરીને આ ગુના ડિટેક્ટ કરવામાં મદદ મળી. સ્થાનિક પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એની સાથે સાથે ડીસીપી ઝોન 4, સેક્ટર 2 તમામ અધિકારીઓએ બહુ સારી ટીમ સ્પિરિટથી આ ગુના ઉકેલવામાં સફળતા મેળવી છે. બધાને ખૂબ ખૂબ અભિનંદન. જ્વેલર્સના માણસ પાસેથી 1 કિલો સોનાની લૂંટ મામલે જ્વેલર્સ માલિકના મિત્રને એક મહિલાની શંકાસ્પદ ભૂમિકા હોય, જોકે હાલ તેઓની તપાસ ચાલી રહી હોવાનું ચર્ચા છે. જોકે પોલીસે લૂંટમાં ગયેલા 65 લાખ રૂપિયાની કિંમતના 1 કિલો સોનું રિકવર કરતા જ્વેલર્સને પોલીસે હાશકાર અનુભવ્યો છે. અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા.